આગામી દિવસોમાં આવનાર બકરી ઈદના તહેવાર નિમિત્તે લીંબાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં લીંબાદ વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી। આગામી દિવસોમાં મુસ્લિમ ધર્મનો બકરી ઈદનો તહેવાર આવનાર હોય જે નિમિત્તે લીંબાદ દ્વારા એડિશનલ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના આગેવાનો, યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા, જેમાં આગામી તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા દ્વારા અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી પોસ્ટ દ્વારા કોઈ ગેરમાર્ગે ન દોરાય તેવું એડિશનલ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં રથયાત્રા અને બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના અલગ અલગ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા તહેવાર ટાણે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે। શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે દિશામાં વધુ પ્રયાસો હાથ ધરી રહી છે। આ પ્રસંગે લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। આવતા 17 જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે। આ અનુસંધાને આજે લીંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે, આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું। થેન્ક યુ।